चलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 11 आल्कोहोल, फिनोल અને ઈથર। આગળના લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીને એની આગળ આપણે અથવા એ જ લેક્ચરની અંદર ફિનોલની બનાવટ આપણે ભણ્યા। એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મસ્ટ આઈએમપી ચારે ચાર પ્રક્રિયા હેલો એરિનમાંથી, ડાયોઝેનિયમ ક્ષારમાંથી, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, બરોબર, અને ક્યુમિન પદ્ધતિ જે હતી એ ચારે પદ્ધતિઓ આઈએમપી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ એક્ઝામ પ્રમાણે। આલ્કોહોલની બનાવટ આપણે કરી, ત્યાર પછી આપણે ફિનોલની બનાવટ કરી, એના ભૌતિક ગુણધર્મ જોયા। હવે એક વસ્તુ બાકી રહે છે અભ્યાસની અંદર, એ શું તો કે એના રાસાયણિક ગુણધર્મ અથવા તો એની રાસાયણિક પ્રક્રિયાઓ, જેને આપણે કહી શકીએ રાસાયણિક ગુણધર્મ કયો તો એ જ છે, અને રાસાયણિક પ્રક્રિયાઓ કયો તો વાત એ જ કરવાની છે। ભૌતિક ગુણધર્મનો અભ્યાસ કર્યો તો ત્યાર પછી એવી જ રીતે આપણે અભ્યાસ કરવાનો છે રાસાયણિક ગુણધર્મનો અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવો છે લેક્ચરની અંદર। તો પ્રથમ આપણે રાસાયણિક ગુણધર્મ આલ્કોહોલના ભણીએ। કોના ભણીએ? આલ્કોહોલના। અને ત્યાર પછી આપણે જે ગુણધર્મનો અભ્યાસ કરશું એ કોના ગુણધર્મનો અભ્યાસ કરશું? ફિનોલના, બરોબર। તો જે રાસાયણિક ગુણધર્મની ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યા છીએ એ બેની સાથે સાથે કરશું। શરૂઆતમાં અમુક બાબતોને, બરોબર, પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ રિએક્શન એની જોશું, રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સૌ પ્રથમ આપણને વાત એવી આપી છે કે આલ્કોહોલ સંયોજનોની જો હું વાત કરું તો આપણને કીધું કે આલ્કોહોલ સંયોજનો એ સર્વતોમુખી સ્વભાવ ધરાવે। સમજો આખી બાબત। સર્વતોમુખી સ્વભાવ ધરાવે એનો મતલબ એમ કે વર્સેટાઇલ પ્રોપર્ટી છે। વર્સેટાઇલ પ્રોપર્ટી એટલો મતલબ શું તો કે બંને સ્વભાવ, બરોબર, સર્વતોમુખી વર્સેટાઇલ પ્રોપર્ટી બંને રીતે કામ કરે છે, બધી રીતે કાર્ય કરે છે। બધી રીતે એટલે કઈ રીતે તો કે આલ્કોહોલ સંયોજનો છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે એમ બંને તરીકે વર્તન કરે। કઈ કઈ રીતે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને તરીકે વર્તન કરે, અથવા તો બંને તરીકે વર્તન કરવાનો એ પોતે ગુણધર્મ ધરાવી શકે, બરોબર। તો ક્વેશ્ચન આપણે એ જોવાનો છે હવે કે શું થાય રાસાયણિક પ્રક્રિયાની જો મૂળ વાત કરું આલ્કોહોલ અને ફિનોલ બંનેની અંદર, તો માનો કે તમારી જોડે આલ્કોહોલનો અણુ છે ROH, ફિનોલનો અણુ છે તો ArOH। તો અહીંયા બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થશે। નંબર 1, O અને H વચ્ચેનો બંધ તૂટે। નંબર 2, અહીંયા C અને O વચ્ચેનો બંધ તૂટે। R મતલબ અહીંયા કોઈ પણ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ કોઈ પણ ગ્રુપ હશે, કાર્બન હશે, તો બે રીતે બંધ તૂટે સેમ અહીંયા। તો બે રીતે કામ થશે, કાં તો OH બંધ તૂટે અથવા તો C અને O બંધ તૂટે। વેરી ક્લિયર, બહુ સમજો, આ બાબત અગત્યની છે થોડીક। કયો બંધ તૂટે તો કે બે બંધ તૂટવાની સંભાવના છે ને આ બંને બંધ તૂટે એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા થાય। એટલા માટે આપણે કીધું કે આલ્કોહોલ સંયોજનો છે એ સર્વતોમુખી સ્વભાવ ધરાવે। કેવો સ્વભાવ ધરાવે? સર્વતોમુખી સ્વભાવ ધરાવે પોતે, બરોબર। તો એનો મતલબ એમ કે આલ્કોહોલ સંયોજનો છે એ મેં સર્વતોમુખીમાં તમને સમજાયું કે સર્વતોમુખીનો મતલબ શું તો કે બે રીતે વર્તે, ન્યુક્લિયોફાઇલ તરીકે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે બંને રીતે વર્તન કરી શકે। હવે કઈ રીતે વર્તન કરે તો શું થાય? જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે
તો OH બંધ તૂટે. કયો બંધ તૂટે? OH બંધ. અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો CO બંધ તૂટે. બરાબર. બંને રીતે વર્તન કરી શકે આલ્કોહોલનો અણુ, કે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે તો OH બંધ તૂટે, અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે. એટલે અહીંથી એનો મતલબ એમ કે OH દૂર થઈ જાય. બરાબર, સમજમાં આવે આખી બાબત? ચાલ, ચાલો હવે બંને રીતે આપણે જોઈએ કે કઈ રીતે વર્તન કરે ત્યારે શું થાય. પ્રથમ અહીંયા વાત કરું હું તમને ઇન સિમ્પલ અને જનરલ જોવાનું છે આખી, કે જ્યારે કેન્દ્રાનુરાગી અથવા તો કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે, અથવા તો OH બંધ તૂટવાથી પ્રક્રિયા આગળ વધે. બરોબર. સપોઝ આપણે જોઈએ રિએક્શન અહીંયા, તો થોડાક વધારે આઈડિયા આવે. શેના તરીકે વર્તે છે? આ કોની વાત કરું છું? કે જ્યારે કોણ આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ત્યારની વાત છે. જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, બરોબર, OH વચ્ચેનો બંધ તૂટે છે, અથવા તો તૂટીને પ્રક્રિયા આગળ વધે. સપોઝ આલ્કોહોલનો અણુ છે એ શેના તરીકે વર્તે? તો કે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. મતલબ કેન્દ્રાનુરાગી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન દાતા. કેન્દ્ર કોને અનુસરે? તો કે ઋણને. કેન્દ્રાનુરાગી તરીકે વર્તે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન દાતા આપણે ભણી ગયા છે ન્યુક્લિયોફાઇલ, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો એ કોની સાથે પ્રક્રિયા કરે? તો સિમ્પલ ને સોબત કોની હારે પ્રક્રિયા કરે? ઇલેક્ટ્રોન અનુરાગી હારે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું? તો કે ભિખારી. ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન કોણ આકર્ષક? તો કે ધન આયન હોય ઈ. તો હું અહીંયા લખું C, અહીંયા લખું પોઝિટિવ ચાર્જ. 4 બંધ ન લખાય, 3 જ લખાય. શું કામ? તો કે એક પોઝિટિવ છે. પોઝિટિવ છે મતલબ એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, એક બંધ એનો ઘટે. તો સીધી ને સરળ બાબત છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? કાર્બનને, કારણ કે પોઝિટિવ છે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. જોવો તો શું થાય? તો કે R, આ O, અહીંયા H, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. અહીંયા કોણ જોડાઈ જાય? તો કે કાર્બન. આ 2 બંધ હતા એમનન, આ ત્રીજો હતો એમનન. હવે આ પોઝિટિવ ચાર્જ કોની ઉપર આવ્યો? તો કે એ ચાર્જ આવી ગયો કોની ઉપર? ઓક્સિજન ઉપર. શું કામે? તો કે 3 બંધ બન્યા, અને બીજી વાત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. બંધ બનાવ હોય તો ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે નહીં. હવે અહીંયા જે થયું, તો હવે અહીંથી શું થાય? તો કે હવે આ ઓક્સિજન છે ને એ શું કરે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ ખેંચી લે, હાઇડ્રોજનને અહીંથી છટકાવી દે. તો હવે શું થયું? જો અહીંયા R, આ O, આ O આરે કોણ છે? C. આ 2 હતા એની પાસે, આ 2 મેળવા એટલે હતું એમને, અને વધતા અહીંયા શેના તરીકે વર્તન કરે? H+ તરીકે ગુમાવે. એનો મતલબ એવો થાય કે એસિડિક માટે જવાબદાર છે. H+ ગુમાવ્યો ને, ક્યારે ગુમાવ્યો? જ્યારે આ ભાઈ શેના તરીકે આલ્કોહોલ શેના તરીકે વર્તે છે? ન્યુક્લિયોફાઇલ. આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તન કર્યું. આનો મતલબ એમ કે જ્યારે આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે ત્યારે OH વચ્ચેનો બંધ તૂટ્યો અને H+ તરીકે છૂટો પડ્યો. એનો મતલબ આ H+ એ એસિડિકતા માટે જવાબદાર છે.
એનો મતલબ એવો થાય કે આલ્કોહોલનો અણુ એસિડિક બને ક્યારે? જ્યારે OH વચ્ચેનો બંધ તૂટે ત્યારે. અને આ સીધી ને સિમ્પલ વસ્તુ છે કે આ બંધ તૂટે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય બરોબર એ કઈ તરફ આવે? આ ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય? તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ. આમાં કોની વિદ્યુત ઋણતા વધુ, ઓક્સિજનની કે હાઇડ્રોજનની? તો કે ઓક્સિજનની. તો એ તરફ ખેંચાય તો હાઇડ્રોજન H+ તરીકે છૂટો પડે. બરોબર. તો એનો મતલબ એવો થયો કે જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે ત્યારે OH વચ્ચેનો બંધ તૂટવાથી એ પોતે આલ્કોહોલનો અણુ એ એસિડિક છે એવું વર્તન કરે છે. એ જ પ્રમાણે જ્યારે સેકન્ડરી બાબતની જો હું વાત કરું તમને તો કે જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO વચ્ચેનો બંધ તૂટે છે. હવે સમજો આખી વસ્તુ ટેક્સ્ટ બુક કરતા થોડોક એવો જુદો લઈ જાઉં છું તમને, મૂળ મતલબ આરે જ વાત કરવી છે. આ આલ્કોહોલનો અણુ છે શેના તરીકે વર્તે છે? અથવા તો હું તમને એક મોટો અણુ ખાલી આલ્કોહોલ લખી દઉં, RCH2 અને OH. બરોબર? તો અહીંયા લખી દો, ચાલો આ રીતે. હવે આ તમારે શેના જેવું વર્તન કરાવવાનું છે આનું? તો કે આનું આપણે વર્તન કરાવવાનું છે કોના જેવું? તો કે આનું આપણે વર્તન કરાવવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે. તો અહીંયા હું મૂકું, અહીંયા માનો કે Br- ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એટલે હું તમને એ જ લખી દઉં કે અહીંયા હું માનો કે મૂકું Br-. તો આ Br- છે એ કેવો થયો? તો કે કેન્દ્રાનુરાગી. હવે કેન્દ્રાનુરાગી હોય તો શું કરે? તો કે એટેક કરે. ક્યાં કરે? આપણે ભણી ગયા SN2 વાળી પ્રક્રિયામાં. ક્યાં એટેક કરે? તો કે સીધો ઈ એટેક કરે આ કાર્બન ઉપર, ઓક્સિજન ઉપર ન કરે. એ કેન્દ્રાનુરાગી છે. આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે Br-. એનો મતલબ આની ફરતે કેટલા થયા? તો કે આની ફરતે આવા 7 તો હોય અને એક મેળવો એટલે કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઇલેક્ટ્રોન યુગ્મ સીધું કોના ઉપર એટેક કરે? ઈ કાર્બન ઉપર એટેક કરે. કોના ઉપર એટેક કરે? ઈ કાર્બન ઉપર એટેક કરે. એટલે અહીંથી શું થઈ જાય? તો કે SN2 માં આપણે ભણી ગયા RCH2 Br અને વત્તા OH-. બરોબર? તો આ પ્રમાણે તમને નિપજ છે એ મળશે. બરોબર? સમજમાં આવે આખી વસ્તુ? એટલે આ બાબત છે એ તમારે થોડીક મગજની અંદર ધ્યાનમાં લેવાની થાય કે જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO વચ્ચેનો બંધ તૂટે. અને CO વચ્ચેનો બંધ તૂટે એટલે એ બેઝિક તરીકે વર્તન કરે. જુઓ તમે શેના તરીકે વર્તન કરે? બેઝિક તરીકે વર્તન કરે. ધ્યાન રાખવાની આખી બાબત મગજની અંદર એ છે કે આલ્કોહોલનો અણુ સર્વતોમુખી સ્વભાવ ધરાવે. એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે. બરોબર? જો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો બાજુમાં કોણ આવે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી. એની હારે જોડાય તો H+ છૂટો પડે, મતલબ OH બંધ તૂટે તો ખબર પડી જાય આપને. H+ છૂટો પડે, H+ છૂટો પડે તો એસિડિક માટે જવાબદાર થયો. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો CO બંધ તૂટે, ત્યાંથી OH ગયો. OH કઈ રીતે જાય? કે OH- તરીકે જાય. કાર્બન ઓક્સિજનનો બંધ તૂટે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધનું છે એ કઈ તરફ જાય? તો કે ઓક્સિજન તરફ જાય. એટલે OH- તરીકે આવે ને SN2 પ્રક્રિયામાં બેઠી પ્રક્રિયા આપણે આ ભણી ગયા. આમાં કઈ નવી બાબત નથી. આ SN2 જ થઈ. બરોબર? ચાલો, તો આ રીતે આલ્કોહોલ સંયોજનો આપણી પાસે જે છે એ આ પ્રકારે બંને તરીકે વર્તન કરે છે. એટલે બંને રિએક્શનોમાંથી પહેલા આપણે એ જોવાની છે કે શેના તરીકે વર્તન કરે. કેન્દ્રાનુરાગી તરીકે આપણે પહેલા અભ્યાસ કરવો છે કે પહેલા આપણે અભ્યાસ કરવો છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકેનો? બરોબર? તો આમાંથી આપણે સૌપ્રથમ આ અભ્યાસ કરીએ કે જ્યારે આલ્કોહોલ સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે ત્યારે. એટલે આમાંથી તમને એ કરીને આપ્યું છે OH બંધ
તૂટવાથી થતી પ્રક્રિયાઓ. કયો બંધ તૂટે? તો OH બંધ તૂટવાથી જે પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયાઓની વાત કરી છે. અને મેં તમને આગળ જ સમજાવ્યું કે OH બંધ તૂટે તો H+ છૂટો પડે, અને H+ છૂટો પડે તો એ એસિડિકતા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? એસિડિકતા માટે જવાબદાર છે. એ પછી આલ્કોહોલ હોય તો અને ફિનોલ હોય તો પણ. એટલે આની અંદર એક કરીને આપ્યું છે આપણને આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. આ ટોપિક જે હું ભણાવું છું એ થિયોરિટિકલ રીતે તમને એક્ઝામમાં ન પૂછે, પણ આમાંથી MCQ, બોર્ડ, ગુજકેટ, JEE, નીટ આ દરેકની અંદર પૂછાઈ શકે. બરોબર? એટલે આ બાબતની ધ્યાન રાખજો. આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની વાત કરવી છે. હવે એસિડિકતા એટલે શું? તો કે H+ દ્રાવણમાંથી એ પોતે છૂટું પાડે. ક્યારે પાડી શકે? તો કે અહીંયા કોણ હોવો જોઈએ? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવો? ઇલેક્ટ્રોનને પોતાના તરફ સતત, બરોબર, ધન આયન વાળો ભાગ હોય કે ઝડપથી ઇલેક્ટ્રોન દાન કરી દે. મતલબ એ પોતે દાન કરે, દાન કરેલો હોય તો જ આની હારે જોડાઈ શકે, પોઝિટિવ હોય, ઝડપથી થાય એવું. તો આનો મતલબ એમ H+ તમારે આલ્કોહોલમાંથી, એસિડમાંથી છૂટો પાડવો હોય તો આપણે સાહેબ ભણી ગયા આગળ ઉપર ઘણી બધી વખત શું ધાતુ હારે પ્રક્રિયા કરો એટલે ફટફટાટી H+ છે છૂટો કરે. અને એટલા માટે જ આપણે આમાંથી આલ્કોહોલ ફિનોલની એસિડિકતામાં પહેલી વાત કરવાની છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. બહુ ઊંડું થઈ જાય છે આમાં, પછી કાંઈ ખબર નથી રહેતી કે આમાં મૂળ ટોપિક શું છે. બરાબર? ચાલો, ચિંતા કરવાની બહુ ખાસ જરૂરિયાત નથી. ઓકે, લાવું તમને લાઈન ઉપર પાછો હતા અહીંયા ટોપિક ઉપર. ગરમી બહુ જાજી છે, તમને એમ થાય અહીંયા બેઠા બેઠા એને મજા આવે બોલવાની. અહીંયા અમારે તો હેન્ડ સ્પ્રે નાખીને સાંભળવું ને, તકલીફ બધાને છે. હો, તમને એક ને તમે તમારી ચિંતા નહીં કરતા. ઓકે, રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરતા હતા તો આપણે આલ્કોહોલ અને ફિનોલ આ બંનેના રાસાયણિક ગુણધર્મની વાત કરવાની હોય. તો એમાં આપણે કીધું કે આલ્કોહોલ સર્વતોમુખી છે, એટલે આલ્કોહોલ સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી એમ બંને તરીકે વર્તન કરી શકે. હવે જો એ બંને તરીકે વર્તન કરે તો આપણે જોયું પહેલું કે જ્યારે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તન કરે તો બાજુનો અણુ એની પાસે કોણ આવે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી. આ સીધી જ બાબત છે કે જો આ ઇલેક્ટ્રોન દાતા હોય તો એ કોને ઇલેક્ટ્રોનનું દાન કરે? તો કે એની બાજુમાં ઇલેક્ટ્રોન આકર્ષક, એટલે મેં કાર્બન કરીને પોઝિટિવ મૂક્યો. બરોબર? તો આ ઇલેક્ટ્રોનનું દાન કરે તો એનો મતલબ એમ કે H+ છે એ રિએક્શન દ્વારા છૂટો પડે તો એસિડિકતા માટે જવાબદાર થાય. જો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, મતલબ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે, બરોબર, તો બાજુમાં હોવો જોઈએ દાતા, એટલે કે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. બરોબર? તો એવું થાય તો OH- છૂટો પડે તો બેઝિકતા માટે જવાબદાર થાય. તો OH બંધ આપણે પહેલા જોવાનું કે કઈ પ્રક્રિયાનો અભ્યાસ પહેલા કરશું આપણે. તો કે આપણે પહેલા અભ્યાસ કરીએ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. બહુ યાદ રાખજો કે જ્યારે આલ્કોહોલનો અણુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે ત્યારે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ થાય, અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તન કરે ત્યારે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા થાય. એનો મતલબ એમ કે બંને તરીકે વર્તન કરી શકે છે, એસિડિક અને બેઝિક. આપણે કહીએ ઉભય ગુણધર્મ, પણ એસિડિક બેઝિક તરીકે વર્તન નથી કરતો, એના દ્વારા એસિડિક અને બેઝિક રિએક્શનો થાય છે. એટલા માટે આપણે કીધું કે વર્સેટાઇલ પ્રોપર્ટી ધરાવે છે, સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. બરોબર? તો એમાં આપણે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ કહી તો કે એસિડિકતા માટે જવાબદાર છે. તો આલ્કોહોલ અને ફિનોલ બેની અંદર આ વસ્તુ જોવા મળે, એટલે આપણે વાત કરી કે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. તો હવે H+ ક્યારે ક્યારે છૂટો થાય? તો કે પહેલા આપણે જોયું કે ધાતુ સાથે તમે પ્રક્રિયા કરો એટલે છૂટો થાય H+. તો એ પ્રક્રિયાઓ પહેલા જોઈએ. તો ધાતુઓમાં કોણ કોણ આવે? સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધી સક્રિય ધાતુઓ છે એ ફટાફટ દ્રાવણમાંથી H+ આયનને છૂટો કરે. આપણે S વિભાગને રેડોક્સ પ્રક્રિયાઓની અંદર ભણી ગયા છીએ કે સમૂહ નંબર 1 ની જે ધાતુઓ છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે અને એ ઝડપથી H+ નું દાન કરે. ઓકે, ચાલો. તો ઇન શોર્ટ આપણે લખીએ અહીંથી ROH. હું OH માં બંધ શા માટે દર્શાવું છું તો હવે તમને ખબર પડે સાહેબ. અહીંથી H+ છૂટો પડે અને આ બંધ તૂટે એ ખબર પડે એટલા માટે આવું કરીએ છીએ આપણે. બરોબર? ઓકે, રિએક્શન કરીએ સોડિયમ સાથે તો તમને ખબર છે અહીંથી આ બંધ
તૂટે, H+ તરીકે તૂટે. આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આખું કઈ તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. ROH. બરોબર. અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ એ કઈ તરફ ખેંચાય? તો કે ઓક્સિજન તરફ. એટલે અહીંથી શું બને? તો કે RO અને પછી અહીંયા હું લખી નાખું Na અને વત્તા હું લખવા અહીંયા H+. અથવા તો H+ ન લખવું હોય તો આપણે આવું લખી નાખીએ 1/2 H2. ખરેખર એવું તમે લખી શકો, કારણ કે Na અહીંયા જોડાય ત્યારે Na માંથી Na+ બની જાય, આ માઇનસ બની જાય ને. આ કેમ છૂટું પડી જાય અહીંથી? તો કે અહીંથી આમ થાય RO - H+. આ Na માંથી શું બની જાય? Na+. અને Na માંથી Na+ બને એટલે ઇલેક્ટ્રોન છૂટો પાડે ને એ ઇલેક્ટ્રોન કોણ લઈ લે? H+. એટલે શું બની જાય? H. પણ એકલો H શક્ય નથી, લખાય 1/2 H2. આનું નામ લખવું હોય તો પેલા ધન આયન લખાય, એટલે નીચે હું લખું છું સોડિયમ. RO - ROH એટલે આલ્કોહોલ હતો, તો આલ્કોહોલનો ઓક્સિજન વાળો ઋણ આયન, તો આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. બહુપરમાણીય ઋણાયન થાય એટલે આઈડ લાગે, સોડિયમ આલ્કોક્સાઇડ. બરોબર. ચાલો, ઓકે. તો 1/2 H2. આ જ પ્રમાણે કોણ પ્રક્રિયા કરે? પોટેશિયમ. પછી R બરાબર તમે કંઈ પણ લઈ લો તો પણ ચાલે. બરોબર. દાખલા તરીકે આ જ પ્રક્રિયા હું માનો કે આ આલ્કોહોલનો અણુ છે, અને એ પ્રક્રિયા હું એલ્યુમિનિયમ હારે કરું. ક્વેશ્ચન ક્યાં આવશે આપણી પાસે? અહીંયા. તો કે અહીંથી છૂટું પડશે RO - H+. અહીંથી છૂટું પડશે Al3+. એનો મતલબ એવો છે કે તમારે 3 અણુ અહીંયા જોઈએ. હવે આ બેને તમે જોડો તો કેમ જોડે એ તમને ખબર હોય. હવે કેમ થાય? તો કે સર અહીંયા તો આવું થઈ જાય, RO અહીંયા 3 અને અહીંયા કોણ આવી જાય? Al અને વત્તા અહીંયા શું થાય? સાહેબ આ 3 થયા તો હાઇડ્રોજન એ 3 થાય. તો હું માનો કાંઈ પહેલાં લખું H2, પણ શક્ય નથી. હવે 3 અહીંયા લખું તો 3 હાઇડ્રોજન મારે કેમ લખવા? એટલા માટે અહીં શું કરવાનું મારે? તો કે એટલા માટે અહીંયા મારે આને શું કરી દે? અહીંયા 3 તો છે જ, તો ડબલ કરવા પડે, 6 કરી દો. તો અહીંયા કેટલા મૂકી દેવાય? 2. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2. હવે હાઇડ્રોજન કેટલા છૂટા પડે? 6. 6 છૂટા પડે શું લખી નખાય? 3. અહીંયા નામ શું લખાય? તો કે સોડિયમ આલ્કોક્સાઇડ. અહીંયા લખાય એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. બરોબર. આવી રીતે તમારી ટેક્સ્ટ બુકમાં R બરાબર 1/3 બ્યુટાઇલ લીધેલો છે. બરોબર. CH3C એ R બરાબર લીધો છે. એમાં કાંઈ મોટી બાબત બીજી કોઈ નથી. તમારે એમાં કોઈ ચિંતા કરવાની વાત જ નથી આવતી. વાત આ જ આવે. હવે તમને આ વસ્તુ સમજણની અંદર આવશે કે આ બંધ તૂટે તો અહીંથી શું થાય? તો કે CH3C CH3 CH3 અહીંયા O, અહીંયા કેટલા આવશે? 3. અહીંયા એની બાજુમાં Al વત્તા અહીંયા લખશું H2. પણ સેમ પ્રોસેસ આની અંદર થશે. બરોબર. અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. અહીંયા 2 વડે. અહીંયા 2. અહીંયા કેટલા આવી જશે? 3. બરોબર. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એવું કહી શકો તમે આને. શું કહી શકો? IUPAC ની સામાન્ય નામ આપું છું. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. એ જ પ્રમાણે આને શું કહી શકો? એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ. બરાબર. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ, અથવા તો એવું ના કહેવું હોય તો બ્યુટોક્સાઇડ કહી દઉં. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ પ્રમાણે બ્યુટોક્સાઇડ તો પણ ચાલે. બ્યુટાઇલ આલ્કોક્સાઇડ તો સર બરોબર છે, ના કહેવાય, કારણ કે બ્યુટેન છે એટલે બ્યુટોક્સાઇડ કહી દેવું પડે. બરોબર. મિથેન હોય તો મિથોક્સાઇડ કહેવાય, ઇથેન હોય તો ઇથોક્સાઇડ કહેવાય. એમ બ્યુટેન છે એટલે આલ્કેન આવી ગયો તમારો, એટલે શું કહેવાય ને? બ્યુટોક્સાઇડ. તો આ ધાતુ સાથેની પ્રક્રિયા થઈ, અને જ્યારે ધાતુ સાથેની પ્રક્રિયા થઈ અહીંયા જે કંઈ આપણી પાસે એ દરેકની અંદર આલ્કોહોલ છે એને એસિડિક તરીકેની વર્તન કર્યું. શેના તરીકેનું વર્તન કર્યું? એસિડિક તરીકેનું વર્તન કર્યું. એ જ પ્રમાણે ફિનોલનો અણુ છે એ પણ એસિડિક તરીકે વર્તન કરે. આ OH અહીંયા લખું છું હો.
આ ફિનોલ. માનો કે આની પ્રક્રિયા હું સોડિયમ સાથે કરું તો તમને ખબર થાય, તેઓ ખબર પડી જાય. તો અહીંયા ONA અને વત્તા અડધું જ લખવું એટલે 1/2 H2, બાકી અહીં 2 મૂકી દેવા પડે. અહીંયા શું કહેવાય? તો કે અહીંયા કહેવાય સોડિયમ ફિનોલનો ઓક્સાઇડ, તો ફિનોક્સાઇડ. શું કહેવાય? ફિનોક્સાઇડ. ધાતુને બદલે માનો આવી રીતે હું પ્રક્રિયા કરું NaOH સાથે, Na ને બદલે કોની પ્રક્રિયા કરું હું? NaOH સાથે, તો સીધી વાત છે અહીંથી H+ અહીંયા આવશે, આ Na અહીંયા જાય એટલે અહીંયા તો બનશે, એ જ બનશે ONA સોડિયમ ફિનોક્સાઇડ અને વત્તા અહીંયા શું થઈ જાય? આ H+ ને અહીંથી OH એટલે H2O. બરોબર. તો અહીંયા જે તમારો આલ્કોહોલ અથવા તો જે ફિનોલ છે એનો અણુ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તન કરે. શેના તરીકે વર્તન કરે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તન કરે. તો ક્વેશ્ચન થાય છે બ્રોન્સ્ટેડ એસિડ શું? સંતુલન ચેપ્ટરની અંદર 3 વ્યાખ્યાઓ આપણે એસિડ બેઝ માટે ભણ્યા. આર્હેનિયસના મત પ્રમાણે શું કીધું તો આપણે? હું તમને હાઇલાઇટ અપાવું. આર્હેનિયસના મત પ્રમાણે H+ આપે દ્રાવણમાં, H+ આપે ઈ એસિડ, બરોબર. OH- આપે ઈ બેઝ. પછી બ્રોન્સ્ટેડ લોરી, તો બ્રોન્સ્ટેડ લોરીએ શું કીધું હતું કે દ્રાવણમાં H+ આપે ઈ એસિડ અને H+ સ્વીકારે ઈ બેઝ. એટલે આપણે જે તે સમયે કહેતા કે બ્રોન્સ્ટેડ લોરીએ પ્રોટોનનો પાયો નાખ્યો હતો. પ્રોટોન એટલે H+. હવે ખબર છે તમને કે H+ ના આધારે એને કીધું હતું કે H+ આપે ઈ એસિડ અને H+ સ્વીકારે ઈ બેઝ, અને એ જ પ્રમાણે લુઈસ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ઈ બેઝ અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ઈ એસિડ. આપણે આવું ભણી ગયા છીએ અને યાદ રાખવાનું લુઈસને આ બધા ખાસ, બરોબર. તો કહેવાનો મતલબ એ છે કે આ બ્રોન્સ્ટેડ એસિડ છે. બ્રોન્સ્ટેડ એસિડનો કહેવાનો મતલબ શું? એ H+ સ્વીકારે પણ કરીને H+ નું દાન પણ કરે. એટલા માટે આલ્કોહોલનો અણુ અત્યારે કહેવાનો મતલબ શું? અહીં એવું શા માટે મેં કીધું કે જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે, બરોબર, અને ફિનોલ, ત્યારે એ બ્રોન્સ્ટેડ એસિડ છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તન કરશે ત્યારે એ કેવા છે? તો કે ત્યારે બ્રોન્સ્ટેડ બેઝ થઈ જશે, બરાબર. H+ નહીં પોતે સ્વીકારી શકશે, કારણ કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ પોતે સ્વીકારવાની વૃત્તિ ધરાવી શકે એની પાસે, બરાબર. ચાલો, ઓકે. તો આ ધાતુઓ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરી. કોની સાથે? તો કે આલ્કોહોલ અને ફિનોલ એમ બંનેની સાથે. તમને નીચે પ્રક્રિયા પણ આપી છે, આવી રીતે કરીને જો આમ આપી છે તમને કે ભાઈ આ બી છે, આ માઇનસ, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા તમારો આલ્કોહોલનો અણુ છે, બરોબર છે, અહીંયા આવી રીતે. તો શું થાય? તો કે આ એસિડ છે, આ બેઝ છે. તો એસિડ હોય તો શું કરે? તો કે H+ નું દાન કરે. H+ નું દાન કરે તો અહીંયા શું થાય? તો કે અહીંયા થાય RO- અને વત્તા BH. આ B એટલે બેઝ લખ્યું છે, બીજું નવું કાંઈ નથી. અને જે કોઈ બેઝ હશે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એ દાન કરશે, આ અહીંથી સ્વીકારશે, એસિડ છે, H+ નું દાન કરશે, આ સ્વીકારશે, એટલે BHB નું, બીજું કાંઈ નવું નથી, બરોબર. આ બેઝ હોય તો આને તમે કહી શકો સંયુગ્મ એસિડ, આને એસિડ છે તો આને કહી શકો સંયુગ્મ બેઝ. એવું તમે વાત કરી શકો જે તે સમય પર. ક્લિયર? બ્રોન્સ્ટેડ ઉપર આપણે એવું ભણેલા છીએ સંતુલન ચેપ્ટરની અંદર, બરોબર. ચાલો, વધારે વિગતની આગળ ઉપર હમણાં આપણે અભ્યાસ કરશું. એટલે બ્રોન્સ્ટેડ વાળી વાત છે એ આપણે આગળ ઉપર હમણાં જ કરવાના છીએ. વધારે ચર્ચા એની અંદર કરશું ને આપણે ભણી ગયા છીએ, બરોબર, કે બેઝ હોય
જો બેઝ પ્રબળ હોય, આપણે એવું કહેતા કે જો બેઝ પ્રબળ હોય તો એનો સહયુગ્મ એસિડ નિર્બળ હોય. સહયુગ્મ એટલે કોન્જ્યુગેટ, એની સાથે જોડાયેલો, બરોબર. જો એસિડ પ્રબળ હોય તો એનો સહયુગ્મ બેઝ નિર્બળ હોય, બરાબર. ચાલો, ઓકે, આગળ ઉપર જઈએ. યાદ રાખવાનું છે કે આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે કે જેમાં આલ્કોહોલ અને ફિનોલ એસિડિક વર્તુણક દર્શાવે છે. કઈ વર્તુણક દર્શાવે છે? એસિડિક વર્તુણક દર્શાવે છે, બરાબર. ચાલો, કેવી રીતે એસિડિક વર્તુણક દર્શાવે છે અને કેવી કેવી કેમિકલની હોય, કેટલી એસિડિકતા હોય, એની ચર્ચા આપણે કરવી છે, બરોબર. એટલે એસિડિકતાની વાત જો કરીએ તો આપણે પહેલા અહીંયા વાત કરી કે ધાતુઓ સાથે પ્રક્રિયાની વાત થાય, એસિડિક હોય તોની વાત છે. તો હાઇડ્રોજન વાયુ એ પોતે છૂટો પાડે, તો એ પહેલી વાત આપણે અહીંયા કરી. હવે એસિડિકતા માટે જઈએ તો બંનેની અંદર આપણે એસિડિકતા જોવાની છે. તો અહીંયા પ્રથમ હું વાત કરું કે આલ્કોહોલની એસિડિકતા. કોની? આલ્કોહોલની એસિડિકતા, બરાબર. ચાલો, હવે આલ્કોહોલની એસિડિકતા કેટલી હોય, કેવી હોય, બરોબર. આપણે ખબર છે કે આલ્કોહોલનો અણુ છે એ એસિડિક છે. સીધો લાઈન ઉપર આવું આલ્કોહોલ સમૂહ ઘણા બધા હોય એની અંદર. માનો કે આવું છે RCH2OH, આ પ્રાથમિક આલ્કોહોલ થયો. હવે હું દ્વિતીયક આલ્કોહોલની વાત કરું છું. RCH, અહીંયા આ OH, અને હું તૃતીયક ઉપર આવું R અને R, CO અને H. હવે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મેં લીધા છે જે તમને ખ્યાલ છે. આ પ્રાથમિક આલ્કોહોલ છે, અથવા અહીં લખું 1 ડિગ્રી આલ્કોહોલ, આ 2 ડિગ્રી આલ્કોહોલ, અને આ 3 ડિગ્રી આલ્કોહોલ. મેં R લીધો છે, બીજું કંઈ નથી લીધું. હવે અહીંયા જોવાનું એ છે કે R છે એ કેવો છે, તો કે R સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે પ્લસ I અસર ઉત્પન્ન કરે. 11મા ધોરણ પ્રમાણે પ્લસ I પ્રેરક અસર ઉત્પન્ન કરે. ઇલેક્ટ્રોન દાતા, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ જે કોઈ છે એ બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો આ R સમૂહ છે શું કરતો કે ઇલેક્ટ્રોનનું દાન કરે. કોને? તો કે કાર્બનને. આ કાર્બન હવે ઇલેક્ટ્રોનનું દાન કરશે કોને? તો કે ઓક્સિજનને. ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. હવે એની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. ખરેખર આપને ખબર છે કે OH બંધ છે એની ધ્રુવીય છે. કયો બંધ? આલ્કોહોલમાં આ R, O અને H, હું સિમ્પલ કહું તમને, તો OH બંધ ધ્રુવીય છે. તમને ખબર છે કે અહીંયા ડેલ્ટા પ્લસ, આ ડેલ્ટા માઇનસ, બરોબર. આ ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ ખેંચાયેલું હોય ઓક્સિજન તરફ. હાઇડ્રોજન H પ્લસ તરીકે છૂટો પડે. ક્વેશ્ચન ક્યાં આવે કે જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એની હારે જોડાય એટલે ઇલેક્ટ્રોનનું દાન કાર્બનને કરે, કાર્બન દાન કરે ઓક્સિજન, એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોનનું વાદળ મોટા થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે આના ઉપર. એના કારણે ઇલેક્ટ્રોનનું વાદળ મોટું થાય એટલે હાઇડ્રોજનની નજીક આવે, એટલે હાઇડ્રોજનને પોતાના તરફ પકડી રાખે, જવા ન દે. એનો મતલબ આની ધ્રુવીયતા ઘટે. શું થઈ જાય? બરોબર. તો આની ધ્રુવીયતા ઘટી જાય એટલે આ બંધ તૂટશે નહીં. તો અહીંથી શું થાય? તો કે આ બંધ તૂટી જાય. આ બંધ તૂટે એટલે OH માઇનસ થઈ જાય. તો હવે અહીંયા જો કે સર અહીંયા તો બે આલ્કાઇલ સમૂહ છે. બે આલ્કાઇલ સમૂહ હોય તો શું થાય? તો કે આ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને કરે, આ બે પાછા કોને કરે? ઓક્સિજનને દાન કરે.
આ હાઇડ્રોજનને પોતાના તરફ પકડી રાખે, જવા નહીં દે, કારણ કે એની ઘનતા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે કાર્બન ઓક્સિજનનો બંધ તૂટવા કરે, તો એ OH માઇનસ તોડે, OH માઇનસ તોડે તો શું થાય, તો કે બેઝિકતા વધે, બેઝિકતા વધે એનો ઊંધો મતલબ થાય એસિડિકતા ઘટે. અહીંયા 3 R છે તો આ 3 R કાર્બનને દાન કરશે, એના કારણે શું થાય તો કે એ ઓક્સિજનને દાન કરે, ઓક્સિજનની ધ્રુવીયતા ઘટે, બરોબર. ઇલેક્ટ્રોન ઘનતા વધે ઓક્સિજનની અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની ધ્રુવીયતા ઘટી જાય, બરાબર. અને એ ઘટી જાય એના કારણે આ બંધ તૂટી જાય, ફટ કરતો H નો તૂટે, કારણ કે H ને પોતાના તરફ પકડે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે ઓક્સિજનનું ઇલેક્ટ્રોનનું વાદળ મોટું થાય, હાઇડ્રોજનની પોતાની તરફ પકડી રાખે ને જવા નથી, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી જાય, બંધ તૂટે એટલે OH માઇનસ ઝડપથી છૂટો પડે. તો આનો મતલબ એમ થયો કે એસિડિકતા વધારે કોની થાય તો કે જેમ R ઓછા એમ ઇલેક્ટ્રોનનું દાન ઓછું થાય ને, ઇલેક્ટ્રોનનું દાન ઓછું થાય તો અહીંથી H પ્લસ છૂટો પડી શકે, બાકી તો શું થાય, ઇલેક્ટ્રોન દાન વધે એટલે શું થઈ ગયું તો કે હાઇડ્રોજન ત્યાંથી જવા દે નહીં, હાઇડ્રોજનને પોતાના તરફ પકડી રાખે, કારણ કે હાઇડ્રોજન ઉપર નેગેટિવ પોઝિટિવ છે, ઓક્સિજન ઉપર નેગેટિવ છે, આનો પાવર વધે એટલે હાઇડ્રોજનને પોતાના તરફ પકડી રાખે, જવા ન દે, પોતાના તરફ પકડી રાખે એને જવા દે નહીં, બરોબર. કારણ કે આ મોટો થઈ જાય છે તો ખરી ઓલરેડી મોટો, વધારે મોટો થાય, હાઇડ્રોજનને પોતાની પાસે પકડી રાખે, જવા દેતો નથી. એટલે જેમ R વધુ એમ એસિડિકતા ઓછી. પહેલી બાબત અહીંયા ધ્યાન આપજો કે જેમ R વધુ તેમ એસિડિકતા ઓછી. અથવા તો ઇન શોર્ટ 11મા ધોરણ પ્રમાણે હું કહું તો આમ કહે કે પ્લસ I અસર proportional to 1 એસિડિકતા, કે જેમ પ્લસ I પ્રેરક અસર આપણે ભણી ગયા કે જેમ પ્લસ I પ્રેરક અસરો વધે, કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધે, જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધે એમ એની એસિડિકતા ઘટે, બરોબર. તો આનો મતલબ એમ થયું કે એસિડિકતાના ક્રમની અંદર સૌથી વધુ એસિડિક કોણ તો કે આલ્કોહોલ, કારણ કે એક જ R છે, એક જ R છે એટલે એની એસિડિકતા વધુ, આની ઓછી, આની સૌથી ઓછી. તો આનો મતલબ મારે કેવો હોય તો આવો કહી શકું કે એસિડિકતાના પાવરમાં પ્રાથમિક આલ્કોહોલ, પછી દ્વિતીયક આલ્કોહોલ અને પછી તૃતીયક આલ્કોહોલ. સેકન્ડરી બાબત, હવે બીજી વાત સાહેબ, માનો કે પ્રાથમિક આલ્કોહોલ હોય ને કાર્બન સંખ્યા વધારે ઓછી હોય તો જેમ કાર્બનની સંખ્યા કે જેમ R મોટો એમ પણ એસિડિકતા ઓછી, આ પણ કહી શકો કે જેમ R મોટો તેમ એસિડિકતા ઓછી. અહીંયા મિથાઇલને બદલે ઇથાઇલ હોય, માનો કે હું તમને એમ કહું કે CH3CH2OH ફોર એક્ઝામ્પલ, અને અહીંયા લઉં CH3CH2CH2 અને OH, બરોબર. આમ લખાય, અહીંયા સારું લાગે થોડુંક, કારણ કે એસિડિકતાની વાત કરી હાઇડ્રોજનને છૂટો પાડવો પડે. તો એ વધારે એસિડિક કોણ, બરોબર. તો કે અહીંયા ઇથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા, અહીંયા પ્રોપાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે. તો આમાંથી કોણ વધુ દાન કરે, કોણ વધુ દાન કરે તો કે આ ઇલેક્ટ્રોન વધુ દાન કરે, વધુ દાન કરે એટલે એસિડિકતા ઘટાડે. એટલે ઇથેનોલ છે એ વધુ એસિડિક છે કોના કરતા, પ્રોપેનોલ કરતા. ઇથેનોલ છે એ વધુ એસિડિક છે કોના કરતા, પ્રોપેનોલ કરતા, બરોબર. તો આ બાબત તમારે મગજની અંદર એક રાખવાની થાય, બરોબર. ચાલો, તો આલ્કોહોલની અંદર આપણે એસિડિકતામાં ખબર પડી કે જેમ પ્લસ I અસર હોય, જો અહીંથી કોઈ ઇલેક્ટ્રોન ખેંચવાવાળો સમૂહ આવી જાય ને, અહીંયા R ને બદલે કોઈ લગભગ હોય નહીં બીજો કોઈ, પણ R ને બદલે કોઈ બીજો સમૂહ આવે ઇલેક્ટ્રોન ખેંચવાવાળો સમૂહ, તો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચે ને તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અંદર ખેંચે તો H પ્લસ છૂટો પડી જાય. પણ આ તો કેવું છે, ઇલેક્ટ્રોન હતા આની ઉપર ઇલેક્ટ્રોન ઢગલો કરે, ઇલેક્ટ્રોન ઓલરેડી ઇલેક્ટ્રોન છે, પાછો ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, બરોબર. એટલે હાઇડ્રોજનને છૂટો થવા ન દે, પોતાના તરફ પકડી રાખે. એના કારણે શું થાય, પકડી ન રાખે તો અહીં કાર્બન ઓક્સિજનનો બંધ તૂટી જાય,
OH બંધ તૂટે એની પહેલા કયો બંધ તૂટે? કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટે. કાર્બન ઓક્સિજનનો બંધ તૂટે એટલે OH માઇનસ તરીકે છૂટો પડે. OH માઇનસ તરીકે છૂટો પડે એટલે એની બેઝિકતા વધે. એનો બીજો મતલબ થાય એની એસિડિકતા ઘટે. ઇન શોર્ટ મેં તમને આ બાબત કીધી કે આ વસ્તુ તમારાની અંદર મગજમાં રાખવાની. ઓકે, ચાલો. બીજી બાબત સાથે સાથે હું તમને આમાં કમ્પેરિઝન કરાવું કે આલ્કોહોલ અને પાણીની એસિડિકતા વચ્ચેની કમ્પેરિઝન. કોની વાત કરું હું? ટોપિકમાં આપ્યું નથી પણ સાથે સાથે હું તમને વાત કરું અહીંયા તો આલ્કોહોલ અને પાણીની એસિડિકતાની સરખામણી. તો આલ્કોહોલનો અણુ છે એમાં શું છે તો કે ROH, પાણીનો અણુ HOH. મેં અત્યારે એમના વ્યવસ્થિત સ્ટ્રક્ચર લખ્યા છે, બરોબર. તો હવે અહીંયા શું થાય તો કે R છે ઇલેક્ટ્રોન દાતા છે, તો આને દાન કરે તો આની ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઇલેક્ટ્રોન ઘનતા વધે તો અહીંથી R અને O વચ્ચેનો બંધ તૂટવા કરે. O અને H બંધ તૂટે નહીં, કારણ કે હાઇડ્રોજનને પોતાના તરફ પકડે. હવે અહીંયા H છે. પ્રેરક અસર જ્યારે આપણે વાત કરી ત્યારે હાઇડ્રોજનની સાપેક્ષે હતી. વધુ કે ઓછી, પ્લસ આઈ કે માઇનસ આઈ, કોના આધારે થાય? હાઇડ્રોજનના આધારે થાય. તો અહીંયા કાંઈ લાગતું નથી. તો અહીંથી આના કરતા તો શું થાય? આની એસિડિકતા વધુ થાય. બરોબર કે આલ્કોહોલ કરતા પાણીની એસિડિકતા વધુ. શું કામે? તો કે અહીંયા R સમૂહ હાજર છે. કયો સમૂહ હાજર છે? અહીંયા R સમૂહ હાજર છે. અને R સમૂહ અહીંયા હાજર છે એનો મતલબ એમ થાય કે એ ઇલેક્ટ્રોનનું દાન કરે ઓક્સિજન ઉપર. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે હાઇડ્રોજનને પોતાના તરફ પકડી રાખે, અથવા તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવા કરે. એટલે OH માઇનસ તરીકે છૂટો પડે. અહીંથી જ્યાંથી તૂટશે એક H પ્લસ હશે ને એક OH માઇનસ હશે. એટલે આની જેમની એસિડિકતા તો હશે જ આની, બરોબર. કારણ કે અહીંયા કાંઈ નથી, બે બાજુ હાઇડ્રોજન છે એટલા માટે, બરાબર. ઓકે, તો આનો મતલબ એક વસ્તુ મારા મગજમાં એ રાખવાની થાય, શું તો કે આલ્કોહોલ કરતા પાણી વધુ એસિડિક છે. તો આનો બીજો મતલબ આપણે એ પણ સમજી શકીએ કે આલ્કોહોલ છે ને નિર્બળ એસિડ છે, પ્રબળ ન હોય ભાઈ. જો પ્રબળ હોય તો પાણી કઈ એની કરતા વધુ એસિડિક હોઈ શકે નહીં. એટલે આટલો આપણે કોમન સેન્સનો મુદ્દો આપણે આવી જાય મગજની અંદર કે આલ્કોહોલ છે એના કરતા પાણી વધુ એસિડિક ક્યારે હોઈ શકે? તો કે એ વસ્તુ ત્યારે જ શક્ય છે, આલ્કોહોલ કરતા પાણી વધુ એસિડિક તો જ બને જો આલ્કોહોલ નિર્બળ એસિડ હોય. તો આનો મતલબ આમ પણ કહી શકો ને તમે, વધુ એસિડિક છે તો આ ઓછો એસિડિક છે. ઓછો એસિડિક છે એનો મતલબ એમ થાય કે નિર્બળ એસિડ છે, બરોબર. આને તમે એ રીતે પણ સમજાવી શકો. કઈ રીતે? તો કે માનો કે આ આલ્કોહોલનો અણુ હોય આ રીતે, તો આમ પણ તમે કહી શકો કદાચ કેવું હોય તો, અથવા તો અહીંથી માનો કે આવું લખવું હોય તો તમે લખી શકો, ખોટું નથી આમાં. આખા અણુ, બરોબર. આ એસિડ હોય તો આને શું થવું પડે? આની સાપેક્ષે આ પ્રબળ છે, આપણે ખબર છે, બરોબર. આ એસિડ છે તો આ શું થઈ જાય? બેઝ. જો આ બેઝ થાય તો એનો મતલબ શું થાય? આ ઇલેક્ટ્રોન આ અહીંથી શું કરે? એસિડ હોય તો H પ્લસનું દાન કરે. આ H પ્લસનું દાન કરે એટલે આ પોતે સ્વીકારે. એક કામ કરો, એના કરતાં બહેતર આપણે આવું લખીએ અહીંથી, બરોબર. RO આ કેટલા હોય? ઓક્સિજન પાસે આ માઇનસ 6 થઈ ગયા, આ 7, બરોબર. એનું હોય આ બેઝ થયો, આ એસિડ થયો. એસિડ એટલે H પ્લસ દાન કરવા હાઇડ્રોજન કાઢી નાખ્યો છે, બરોબર. ચાલો, તો આ H પ્લસ સ્વીકાર છે પોતાની રીતે. ટૂંકમાં ડબલ ના કરવું પડે એટલા માટે, બાકી બીજું કાંઈ છે નહીં એમાં. તો અહીંયા શું થશે? H પ્લસ સ્વીકાર એટલે ROH, અને વત્તા અહીંથી શું થયું તો કે OH માઇનસ. જો બેઝ હોય તો એને શું હોય? સયુગ્મ એસિડ. એસિડ હોય એને સયુગ્મ
બેઝ. હવે અહીંથી આપણને ખબર છે, જો આમ તમે કદાચ ન લખ્યું હોત ને તો આખું શું થાય ખબર છે તમે? આવું થાય. જો માનો તમે આખો આલ્કોહોલનો અણુ રાખ્યો હોત તો પણ કાંઈ એમાં વાંધો ના આવે. આ HO અને H સમજો આખી બાબત. આખી રિએક્શન લખી હોય તો આ જ થાય. અને એસિડ કીધો તો આપણે આગળ જ કીધું મેં તમને કે પાણી વધુ એસિડિક છે, આ ઓછો એસિડિક છે, એનો મતલબ બેઝ છે. તો અહીંથી આ H+ નું દાન અહીંયા થાય. હવે અહીંયા દાન થાય એટલે શું થાય તમે જો, તમે સમજી શકો એ બાબત છે, એમાં કંઈ નવું મોટી વાત નથી. આ OH, આ H, આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને વત્તા અહીંથી શું આવશે? OH-. વસ્તુ તો એક ને એક જ થઈ કે બીજી કાંઈ થઈ, બરોબર? તો આને તમે શું કહો? તો કે આને કહેવાય સયુગ્મ એસિડ. આને કહો તમે સયુગ્મ બેઝ. પણ મેં આવી રીતે શા માટે લખ્યું પહેલેથી? તો કે અહીંયા જે H+ આવ્યો એટલે સીધો આલ્કોહોલ બીજો તમને ખ્યાલ પડે કે આ આલ્કોહોલ છે. હવે આપણને ખબર છે શું? તો કે આ એસિડ છે એ પ્રબળ છે. જો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મ બેઝ હંમેશા નિર્બળ થાય. આવું આપણે સંતુલનની અંદર ભણી ગયા, બરોબર? એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મ બેઝ છે હંમેશા કેવો થાય? નિર્બળ થાય. એનો મતલબ એવો થયો કે આ બેઝ પ્રબળ થાય, ઓલો નિર્બળ છે ને, તો આ કેવો થાય? અને સંયુગ્મ બેઝ જેનો નિર્બળ, તો આ બાજુનો બેઝ તમારો કેવો? એનો એસિડ પ્રબળ હોય તો ખબર વાત થઈ. હવે આપણે આ પણ ખબર છે કે આ ભાઈ કેવો છે? તો કે આ નિર્બળ છે. તો સીધો મતલબ એવો છે આ કેવો થયો? તો કે આ પ્રબળ થાય છે. તો હું જો બે બાજુ સોડિયમ સોડિયમ આપું, બે બાજુ હું આપું? સોડિયમ સોડિયમ આપું, તો અહીંયા શું થઈ જાય મારી પાસે? જોજો RONA, અને આ બાજુ શું થઈ જાય? NaOH. આ બેની કમ્પેરિઝન કરું, બે બેઝ છે તો વધુ પ્રબળ બેઝ કોણ? તો કે આને શું કહેવાય? તો કે આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. સોરી, ઇથોક્સાઇડ ક્યાં? આલ્કોક્સાઇડ. આને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આનો મતલબ એમ કે NaOH કરતા સોડિયમ આલ્કોક્સાઇડ છે એ પ્રબળ બેઝ થાય. બ્રોન્સ્ટેડ લોરી પ્રમાણે આપણે કીધું કે આ આલ્કોહોલનો અણુ હતો એના કરતા પાણીનો અણુ છે એ પ્રબળ છે, એસિડ છે, પ્રબળ છે. આ એસિડ પ્રબળ તો એનો સંયુગ્મ બેઝ નિર્બળ, એટલે કે OH-. આ નિર્બળ છે. જો આ નિર્બળ છે, બરોબર? બીજી વાત, સંયુગ્મ એસિડ. હવે આ આપને ખબર છે આલ્કોહોલનો, તો આ નિર્બળ છે. આ નિર્બળ હોય તો એનો બેઝ કેવો હોય? પ્રબળ. આ પ્રબળ છે, આ બેઝ, આ પણ બેઝ, આ બેઝ છે, આ સંયુગ્મ બેઝ છે. બે બાજુ સોડિયમ આપું તો શું થાય? તો કે આલ્કોક્સાઇડ વાળો ભાગ છે એ પ્રબળ એસિડિક થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઓછો થાય. સીધી વાત છે ને ભાઈ, ઓલો બેઝ છે તો ઓછો થાય. સીધી ને સિમ્પલ ક્લિયર બાબત છે. અહીંયા કાંઈ બહુ મોટા બીજા કાંઈ લેખા લખવા નથી, પણ એ બેઝ નિર્બળ થાય. આ સમજવાની વાત આ છે, બરોબર? કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે એના કરતા આ બેઝ કેવો થાય? નિર્બળ છે, કારણ કે આ બેઝ છે. હું એ બેઝિકતાની વાત કરું છું. કા એ બેઝ છે, બરાબર? એટલે સોડિયમ આલ્કોક્સાઇડ જે ભાઈ છે પોતે પછી R બરાબર, હું મિથેન લઉં તો મિથોક્સાઇડ, ઇથેન લઉં તો ઇથોક્સાઇડ, પ્રોપેન લઉં તો પ્રોપેક્સાઇડ. એ વધુ બેઝિક છે કોના કરતા? ઓના કરતા, બરાબર? ચાલો, તો આ વાત જે છે એ આપણે શેના ઉપર કરી? તો કે આ વાત આલ્કોહોલની એસિડિકતા માટે થઈ. એટલે બે બાબત તમને એ ખબર પડી. શું? તો કે આલ્કોહોલ કરતા પાણી વધુ એસિડિક છે, બરોબર? હવે આલ્કોહોલમાં સૌથી વધારે પ્રાથમિક, દ્વિતીયક અને ત્યાર પછી તૃતીયક. આ બધી MCQ બાબતો છે, નાની નાની, એ તમારે મગજમાં રાખવાની હોય. આ જ રીતે જો આપણે ચર્ચા કરીએ, આગળ ઉપર વાત કરીએ ફિનોલની એસિડિકતા માટે. શેના માટે વાત કરું? બીજું છે આલ્કોહોલની એસિડિકતા, તો હું ત્રીજી વાત કરું ફિનોલની એસિડિકતા. હવે ફિનોલની એસિડિકતા એકદમ સિમ્પલ અને ક્લિયર છે. શા માટે? આ પહેલા ફિનોલની વાત કરું હું તમને. એમાં ક્યાંય કોઈને પૂછવાની વાત નથી આવતી. આની હારે આ ફિનોલ છે, એમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક હોય. તમને ખ્યાલ છે એ પ્રમાણે શું હોય? ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હાજર હોય. એટલે શું થાય ખબર છે તમને?
જો વ્યવસ્થિત રીતે જો તો ખબર પડે કે આ ઇલેક્ટ્રોન યુગ્મો અહીંયા દાન થાય. હવે ત્યાં દાન થાય એટલે સીધી તમને ખ્યાલ છે પ્રમાણે સંસ્પંદન ચાલુ થાય. કારણ કે આ કાર્બનના તમે જો અહીંયા આ O આ H અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક વહી ગયો એટલે કેવો ચાર્જ આવ્યો? પોઝિટિવ. અહીંયા ડબલ બંધ થાય. હવે જો હતા એમને બંધ તમે લખી ન શું કામે? તો કે આ જે કાર્બન છે એના કેટલા બંધ બિના? તો કે 5, 2 2 4 ને 5. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આખું હોય અહીંયા, આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન નો રહે, ત્યાં રહે તો આ ઇલેક્ટ્રોન 5મો થાય, બરોબર? એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં ખેંચાય? તો કે આ બાજુના કાર્બન ઉપર વી આવે, એટલે આ ઋણ વીજભાર આખો અહીંયા વી આવે. આનો મતલબ આવો થયો કે નહીં કે આ જે ઇલેક્ટ્રોન હોય એ ખેંચાઈને ક્યાં વી આવે? બાજુના કાર્બન ઉપર. હવે આગળ આગળ વધતા જઈએ આપણે. આ O આ H હું સંસ્પંદન બતાવું છું તમને. ઓક્સિજન પોઝિટિવ ચાર્જ, આ ડબલ બંધ હતા એમને. હવે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન છે એ પાછા ક્યાં આવી આવે? તો કે એ પાછા આ બાજુ આવે. એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા નેગેટિવ ચાર્જ આવે, એટલે અહીંયા અંદર બંધ બની જાય. અહીંયા ચાર્જ કયો આવી ગયો? નેગેટિવ. હજુ આગળ જાઓ. O H આ પોઝિટિવ ચાર્જ, આ ડબલ બંધ, ફરી પાછું સેમ ટુ સેમ થાય કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન નો હોય એના બદલે ક્યાં જાય? તો કે બાજુના કાર્બન ઉપર જાય. અહીંયા પોઝિટિવ આવે, આ બંધ હતો એમને, અહીંયા પોઝિટિવ આવે, અહીંયા નેગેટિવ, તો અહીંયા બંધ બનશે. ફર્ધર આગળ જાઓ. આ O આ H આ પોઝિટિવ ચાર્જ, ડબલ બંધ. અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, બરોબર? અહીં જાય એટલે સેમ અહીંયા પાછું શું થાય? તો કે હવે અહીંયા જે નેગેટિવ ચાર્જ હતો, બરોબર, એ કાઢી નાખ્યા બે થાય. તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું ક્યાં જાય? તો કે ઓક્સિજનની ઉપર વહી જાય. હવે ન્યા વહી જાય એટલે અહીંથી પોઝિટિવ ચાર્જ ગયો, આ બંધ વહી ગયો, આ આવી ગયું એમને. અહીંથી ઇલેક્ટ્રોન ગયો, અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો, અહીંયા નેગેટિવ, તો આ 1 2 અને આ પાછો 3. હવે તો એમને તમારો ફિનોલ થઈ ગયો, મતલબ સંસ્પંદન થયું. બીજી બાબત જો ફિનોલની અંદર એસિડિકતા માટે વાત કરું તો એકદમ સીધી અને સરળ છે. શું? તો કે આ OH છે. હવે સમજો મારી બાબત આખી. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આના તરફ ખેંચાય, પછી જે થાય તમને મેં બતાવ્યું. હવે આના તરફ ખેંચાય એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે ધ્રુવીયતા વધે. ધ્રુવીયતા વધે એટલે શું થાય ખબર છે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પોતાના તરફ ખેંચવા કરે, એટલે અહીંથી H+ સીધો શું થાય? તો કે અહીંથી સીધો H+ છૂટો થાય, બરોબર? અહીં ડબલ બંધ બની જાય. આવી રીતે આ ઓક્સિજન ઉપર માઇનસ અને વત્તા જો હું કહું તો શું કહેવાય? H+, જે એસિડિકતા માટે શું થઈ જાય? જવાબદાર થઈ જાય. જો તમારે ડબલ બંધ ન લખો હોય તો સિંગલ એમને લખો, કારણ કે આ બંધને ખેંચી લે એટલે આ ઇલેક્ટ્રોન તમારા છે એ તો છે જ, બરોબર? બાકીના બંધ તમારા હતા એમ નહીં, બરોબર? ઓક્સિજન પાસે 6 હોય એટલે હજી એક મેળવી લીધો એટલે હું 6 બતાવું છું. 7મો તો એની પાસે ઓલરેડી બંધનો હોય જ. બરાબર? આ 4 હતા ને 2 એને ખેંચ્યા ને અહીંથી, આ એક તો એનો હોય 5મો, આ એનો બંધ નો હોય, બરોબર? તો આ ફિનોક્સાઇડ આયન થયું. H+ ઝડપથી આપે. એનું બીજું કારણ છે કે અહીંયા જે બેન્ઝીન રિંગ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, -I અસર થાય. શું થાય? -I અસર થાય. અને જેમ -I અસર વધુ એમ એની એસિડિકતા વધુ. અહીંયા શું થાય? -I અસર. બેન્ઝીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જેમાં અહીંયા આલ્કાઇલ સમૂહ છે એ કેવું હતું? ઇલેક્ટ્રોન દાતા હતું. આ કેવું છે? R સમૂહ ઇલેક્ટ્રોન દાતા, ઓલું ઇલેક્ટ્રોન આકર્ષક. એટલે ઇલેક્ટ્રોનને આકર્ષેલા ડબલ આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનના ખેંચે, બેન્ઝીન રિંગ પોતે ખેંચી લે, પોતે ખેંચે, એટલે આ બંધ છે એ કોણ ખેંચે? તો કે ઓક્સિજન પાછા ખેંચે પોતાના પૂરા કરવા માટે ખેંચે, અહીંથી હાઇડ્રોજનને છૂટો કરે. જેટલો ઝડપથી છૂટો કરે H+, એટલી એની એસિડિકતા વધુ. જેટલો ઝડપથી એને છૂટો કરે એટલી એની એસિડિકતા વધુ. હવે પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ આ ફિનોલ
અને આ ફિનોક્સાઇડ આયન આમાંથી વધુ સ્થાયી કોણ? શબ્દ સમજો મારો, વધુ સ્થાયી કોણ? હવે જો ફિનોક્સાઇડની અંદર હું સંસ્પંદન કરાવવા જાઉં તો આ બંધ અહીંયા આવે, આ ઇલેક્ટ્રોનથી અહીંયા ખેંચાય, બધે માઇનસ માઇનસ થતા થાય, અંદર ફરે. જેમ આમાં ફેરા અને અહીંયા માઇનસ વીજભાર આવ્યો, ઓર્થો પેરા ઓર્થો, એમ અહીંયા પાછા માઇનસના ચકવડા આગળ હાલતા થાય. પણ ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધુ થાય કોના કરતા? તો કે ફિનોલ કરતા. હું કામે? તો કે જે ફિનોલ છે ને એમાં જ્યારે સંસ્પંદન થાય ત્યારે ધન અને ઋણ બે આવે, એટલે સ્થાયીકરણ થઈ જાય. બરોબર? પ્લસ અને માઇનસ બે આવી જાય. અને અહીંયા માત્ર ઋણ વીજભાર જ આવે, ઓક્સિજન ઉપર માઇનસ જ આવે સતત. બરોબર? અને અહીંયા બેન્ઝીન ઉપર પણ સતત બધા માઇનસ આવે, ઓર્થો અને પેરા પોઝિશન. જ્યારે અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય. ઓક્સિજન ઉપર કેવા આવી જાય? પોઝિટિવ ચાર્જ આવી જાય, જે એને અસ્થાયી બનાવી દે. જ્યારે ઓક્સાઇડ આયનને કેવો બનાવે? સ્થાયી. અને સીધી વાત છે કે ઓક્સાઇડ સ્થાયી છે એટલે જ ફિનોલ અસ્થાયી છે, અને ફિનોલ અસ્થાયી છે એટલે અહીંથી હાઇડ્રોજનને પોતાના તરફ શું કરી દે છે? છૂટો કરી દે છે. જો ફિનોલ સ્થાયી હોત તો અહીંથી હાઇડ્રોજનને છૂટો કરે નહીં. બરોબર? એટલે ફિનોલ છે એ ફિનોક્સાઇડ કરતા ઓછો સ્થાયી, અથવા તો ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન એ કેવો છે? તો કે વધુ સ્થાયી. ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન કેવો છે? વધુ સ્થાયી. હું વધારે સંસ્પંદન બતાવતો નથી, બાકી આમાં ઓક્સિજનની અંદર સંસ્પંદન આવે બીજા. જેમ ફિનોલમાં સંસ્પંદનો થયા એમ ફિનોક્સાઇડમાં પાછા સંસ્પંદનો થાય. અને આની અંદર જે સંસ્પંદન થયા એટલે 4 ગણાય. આ 1, આ 2, આ 3 અને આ 4. પાંચમું પાછું હતું એવું ને એવું થઈ ગયું. આમાં તમે બનશો એટલે 5 સંસ્પંદન થાય. અને મેં તમને કીધેલું છે કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એમ એની સ્થાયીતા વધુ. આ પહેલું થશે. બાકીના આની અંદર હજી 3 પર છે, 1, 2, 3. પાછું હતું એમનન એઝ ઇટ ઇઝ. તમને ઓક્સિજન વાળું જે સંસ્પંદન છે એ પાછું મળશે. જનરલી બેની અંદર 4 થશે, 5 નહીં થાય. એમ સોરી ફોર ધેટ. બેની અંદર સમાન જ થશે સંસ્પંદનો. પણ પ્રશ્ન ક્યાં આવશે? સ્થાયીતાની અંદર. તો કે અહીંયા પ્લસ અને માઇનસ વીજભાર બે આવશે. બરોબર છે? જ્યારે અહીંયા ઓક્સિજન ઉપર માત્ર ને માત્ર એક જ વીજભાર આવશે. કયો? માઇનસ આવશે દરેકની અંદર. અને જેમ ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે એ સ્થાયીકરણ દર્શાવે છે, ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર છે એ સ્થાયીકરણ દર્શાવતો નથી. એટલે ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન છે એ વધુ સ્થાયી છે. તો આનો મતલબ આપણે એવો કહી શકીએ. હવે ક્વેશ્ચન ક્યાં આવીને ઊભો થાય? બરોબર? અને અહીંયા આવું પણ હું કહી શકું કે માઇનસ આઈ અસર પ્રપોર્શનલ ટુ એસિડિકતા. કે જેમ માઇનસ આઈ અસર વધે એમ એસિડિકતા વધે. માઇનસ આઈ અસર એટલે શું? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન દાતા એટલે પ્લસ આઈ અસર. એમ માઇનસ આઈ અસર એટલે શું? બરોબર? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. બરોબર? જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધે એમ એની એસિડિકતા વધતી જાય. તો હવે આપણે એમ થાય સાહેબ ફિનોલ અને આલ્કોહોલ આ બેમાંથી વધુ એસિડિક કોણ? તો સીધી સિમ્પલ વાત છે કે જો તમે આલ્કોહોલની અંદર વાત કરો ROH, બરોબર છે, તો અહીંથી તમને મળે RO માઇનસ અને H પ્લસ. જો તમે ફિનોલની અંદર વાત કરો તો આ ઇલેક્ટ્રોન યુગ્મ તરફ ખેંચાય અને અહીંથી તમને મળે O માઇનસ અને H પ્લસ. કારણ કે R છે એ ઇલેક્ટ્રોન દાતા છે, આની ઉપર દાન કરે, અને આ છે એ ખેંચે એટલે ઝડપથી H પ્લસ ને છૂટો પડે. એટલે ફિનોલ છે એ વધુ એસિડિક છે. કોના કરતા? આલ્કોહોલ કરતા. બરોબર? આ ત્રણેયની જો તમે કમ્પેરિઝન કરો, કોની ત્રણેયની? તો કે આલ્કોહોલ ROH, પછી તો કે પાણી HOH, અને પછી તો કે ફિનોલ. સર આ ત્રણમાં વધુ એસિડિક કોણ થાય? હવે તો જો હાઇડ્રોજન છે એ બેમાં મધ્યમ છે. અહીંયા આ બધાયમાં તમે જો તો OH સમાન છે આ દરેકમાં. હવે અહીંયા પ્રશ્ન ક્યાં આવે? તો કે અહીંયા આવે એ કોણ આવે? તો કે અહીંયા આવે આ ઇલેક્ટ્રોન દાતા. આવડું આ તો કે આ કઈ નહીં, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. બરોબર? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ એસિડિકતા ઘટાડે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે. તો સૌથી વધારે કોણ આવ્યું એસિડિકની અંદર? તો કે એસિડિકતાની જો વાત કરો તો સૌથી વધારે કોણ આવ્યું? ફિનોલ. એના કરતા ઓછું પાણી, અને એના કરતા ઓછું આલ્કોહોલ. તો આ રીતે તમે જનરલી આની અંદર ક્રમ છે એ આપી
શકો કે એસિડિકતામાં સૌથી વધુ એસિડિક ફિનોલ, એના કરતાં ઓછું પાણી અને એના કરતાં ઓછું આલ્કોહોલ. હવે એની અંદર પણ જો વાત કરું હું તમને કે ફિનોલની અંદર જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હજી વધારે વધે તો એસિડિકતા વધે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં જોડે સમજો. ઇલેક્ટ્રોન આકર્ષક કેવા સમૂહ કહું છું? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં જોડાય? ઇલેક્ટ્રોન કોણ આકર્ષક? કે જે ધન હોય ઇલેક્ટ્રોન આકર્ષક. ક્યાં જોડાય? તો કે ફિનોલમાં ક્યાં જગ્યા છે? તો કે આ ઓર્થો, આ પેરા, આ ઓર્થો. એનો મતલબ ઓર્થો પેરા સ્થાનની અંદર જોડાય તો વધે, મેટામાં જોડાય તો વધે નહીં. ક્યાં જોડાય? તો ઓર્થોમાં. પણ જો એના કરતા ઊંધું ઇલેક્ટ્રોન દાતા જોડાય તો કે ઈ ઘટાડે એસિડિક. સમજમાં આવે મારો કહેવાનો મતલબ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે તો શું કરે? તો કે ઈ ખેંચે ઇલેક્ટ્રોનને અહીંથી. અહીં ઓક્સિજન ઉપર જેટલું ઇલેક્ટ્રોનનું વાદળ ઓછું, ઓક્સિજન ઉપર જેટલું ઇલેક્ટ્રોનનું વાદળ ઓછું એટલું અહીંથી હાઇડ્રોજન ઝડપથી છૂટો થાય. જેટલું ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું વાદળ વધુ, જેમ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ, એમ એસિડિકતા ઓછી. તો ફિનોલ છે એક તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ને, જે ઇલેક્ટ્રોનને આકર્ષે. હજી જો ફિનોલની અંદર જ બીજા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, પણ ક્યાં હોય? ઓર્થો અને પેરા પોઝિશનની અંદર હોય, તો એ ઝડપથી વધારે ઇલેક્ટ્રોનને ખેંચે. વધારે ઝડપથી ખેંચે તો અહીંથી હાઇડ્રોજન ઝડપથી છૂટો થાય. જેટલી ઝડપથી અહીંથી હાઇડ્રોજન છૂટો થાય એટલી એની એસિડિકતા વધે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો આ આલ્કોહોલ વાળો ભાગ કાઢી નાખું છું. બહુ અગત્યની બાબત છે. નાની એવી વાત જ મારે તમને સમજાવવાની છે આની અંદર, બરોબર? એમસીક્યુ પાર્ટ જ તમને આમાંથી પૂછાય, પણ સમજવું એ અગત્યતા ધરાવે છે. આપને એક વસ્તુની ખબર પડી કે ફિનોલ વધુ એસિડિક છે, નો ડાઉટ. પણ ફિનોલની અંદર સમજજો, આ ફિનોલ છે, બરોબર? એમાં હું તમને અહીં ખાલી લખી દઉં, પેલા બંધારણ દોરું સમજાવું. માનો કે અહીંયા નાઇટ્રો સમૂહ છે. હવે નાઇટ્રો સમૂહ કેવો છે? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોનને ખેંચશે. ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ખેંચશે ક્યાંથી? તો કે અહીંથી જ ખેંચશે. ક્યાંથી ખેંચશે? અહીંથી જ ખેંચશે. અહીંથી ખેંચે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, હાઇડ્રોજનને ઝડપથી છૂટો પાડે. પણ જો આના બદલે માનો કે મેં મિથાઇલ સમૂહ જોયો. મિથાઇલ સમૂહ કેવો? ઇલેક્ટ્રોન દાતા, આ ઇલેક્ટ્રોનનું દાન કરે, આને દાન કરે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો એની એસિડિકતા ઘટાડે. તો આ બાબત એક અગત્યની યાદ રાખવાની છે. કઈ કઈ બાબત? બરોબર, એક તમને ખબર હોવી જોઈએ કે ફિનોલ છે એ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, બરોબર? તો ફિનોલમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી તેની એસિડિકતા વધે છે, બરોબર? ક્યાં? ઓર્થો અને પેરા સ્થાનમાં. કોની? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની. મેટા સ્થાન હોય તો એના કરતા ઓછું હોય, બરોબર? મેટા સ્થાનની સાપેક્ષે, બરોબર? બીજી બાબત કે ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની એસિડિકતા ઘટાડે છે, બરોબર? શું કરે છે? એની એસિડિકતા ઘટાડે. તો મૂળ જો હું તમને ખાલી એટલી વાત કરું એસિડિકતાના ક્રમની અંદર, તો સૌથી વધારે કોણ આવે? તો કે ફિનોલ. એના કરતા ઓછું કોણ? તો કે પાણી. અને એના કરતા ઓછું કોણ?
તો કે આલ્કોહોલ. હવે જો મારે ફિનોલની અંદર વિગત પાડવી હોય, શેની અંદર વિગત પાડવી હોય, મારે ફિનોલની અંદર જો મારે વિગત પાડવી હોય, બરોબર, તો જેમ ઓર્થો અને પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધુ એમ એની એસિડિકતા વધશે, બરોબર. તો ફિનોલની અંદર હું પાર્ટ પાડવા હોય તો બે પાર્ટ પડે મારે. ફિનોલમાં મારે પાર્ટ પાડવા હોય તો આમ પડાય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની વધારે, પછી તો કે એના કરતાં કાંઈ ન હોય તો ફિનોલ, અને એના કરતાં ઓછી તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એ ફિનોલ કરતાં ઘટે. આના પછી તો કે આના પછી તો ઓલરેડી પાણી આવે છે, પાણીમાં કોઈ પ્રશ્ન નથી. આલ્કોહોલમાં પાર્ટ પાડવા હોય તો શું પડાય તો કે 1 ડિગ્રીની વધારે, એના કરતાં 2 ડિગ્રી, એના કરતાં 3 ડિગ્રી, અને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીમાં જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, બરોબર છે, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ એની એસિડિકતા ઘટે, બરોબર. એટલે એ બાબત તમારે આની અંદર મગજની અંદર રાખવાની. હવે આના ઉપર તમને ખબર પડી જાય કે સૌથી વધારે એસિડિક ફિનોલ, એના કરતાં ઓછું એસિડિક પાણી, એના કરતાં ઓછું એસિડિક આલ્કોહોલ. મેં તમને કહી દીધું, માત્ર આટલું જ ઇન કન્સેપ્ટ એસિડિકતા માટે એટલી જ વાત કરી શકવાની છે તમારે કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતાને વધારે, જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતાને ઘટાડે, બરોબર. ફિનોલ સૌથી વધુ એસિડિક, કારણ કે ફિનોલમાં બેન્ઝીન રિંગ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, આપણે આગળ પણ ભણેલા છીએ. બેન્ઝીન રિંગ છે કેવું છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે છે, બરાબર છે. તો સરસ મજાનો એક કોયડો તમને નીચે આપ્યો છે કે કોણ શું કરે, બરોબર. બરોબર. આખા ચેપ્ટરની અંદર મૂળ વસ્તુ આ છે, આટલી. આ જે આખો લેક્ચર આપણે લીધો એસિડિકતા માટેનો, એનો મુખ્ય હેતુ આ તમને ખબર હોવી જોઈએ ક્રમ, કે વધારે ફિનોલ, પછી પાણી, પછી આલ્કોહોલ. ફિનોલમાં પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વાળો હોય એ વધારે, ફોર એક્ઝામ્પલ નાઇટ્રો, અને અહીંયા ફોર એક્ઝામ્પલ મિથાઇલ કે ઇથાઇલ, બરોબર છે. એ હોય તો એની એસિડિકતા ઘટાડે. પાણી વચ્ચે આવશે ને એના પછી આલ્કોહોલ આવશે, બરોબર છે. તો આ પ્રમાણે આપ્યા છે આપણને. જો એક કોયડો આપ્યો છે, પહેલા હું તમને કોયડાની વાત કરું, સીધી ને સરળ, તમને ખાલી જોઈને ખબર પડી જાય એમ છે. નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ચઢતા ક્રમમાં લખો, એવો કોયડો આપ્યો છે. એમાં શું કીધું, પ્રોપેન 1 ઓલ, જોજો આખી વસ્તુ, CH3CH2OH, પછી શું કીધું 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, આ OH, આ 2, આ 4, આ 6, 3 નાઇટ્રોફિનોલ, આ OH, આ 3 ઉપર નાઇટ્રો, પછી 3,5 ડાયનાઇટ્રોફિનોલ, આ OH, આ NO2, આ NO2, પછી ફિનોલ, અને પછી ફિનોલમાં 4 મિથાઇલ ફિનોલ, પહેલા સ્થાનમાં મિથાઇલ આપ્યું છે. ચઢતા ક્રમમાં રાખવાનું છે, બરોબર. તો એક તો જો બધે ફિનોલ વાળા છે, એક આલ્કોહોલ છે. તો સૌથી ઓછું પહેલા તો કોણ આવે તો કે સૌથી ઓછું આ ચડતા ક્રમમાં આપણે જવાનું છે, પ્રોપેન 1 ઓલું હતો, એક કાર્બન ઓછો આપણાથી લખવાનું, બરોબર. સૌથી ઓછું આ આવે, ચડવાનું છે નીચે. ત્યાર પછી કોણ આવે તો કે નાઇટ્રો સમૂહ, અહીંયા 3 છે, અહીંયા 2 છે ને 1 છે.
અહીંયા શું પ્રશ્ન છે તો કે અહીંયા ઓર્થોપેરામાં છે, અહીંયા મેટા નો ડાઉટ, પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, હોય જનરલી ઓર્થોપેરામાં પણ છે અહીંયા મેટા. અહીંયા આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, તો એની એસિડિકતા ફિનોલ કરતા પણ ઓછી હોય. મેં તમને અહીં લખી દીધું. તો અહીંયા શું આવે તો કે OH, આ CH3. ત્યાર પછી આવે ફિનોલ. ત્યાર પછી તો કે એક નાઇટ્રો વાળું, ત્યાર પછી આ બે નાઇટ્રો વાળું, અને ત્યાર પછી આ ત્રણ નાઇટ્રો વાળું. સમજમાં આવે છે આખી વસ્તુ કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે એમ એની એસિડિકતા વધે. અને આ એસિડિકતામાં pKa ના મૂલ્ય પણ તમે લખો. દાખલા તરીકે માનો તમારી પાસે કોઈ આલ્કોહોલ છે કે કોઈ એસિડ છે, માનો કે હું તમને એમ કહું તમારી પાસે ફિનોલ છે, બરોબર. હવે આ ફિનોલ જે તમારી પાસે છે એનું તમે આયનીકરણ કરો એટલે આ ફિનોક્સાઇડ આયન મળ્યો અને વત્તા H+. આ સંતુલનમાં છે તો આપણે આનો Ka લખતા યાદ હોય તો શું લખતા આપણે આનો Ka, બરોબર. અને હું આ પ્રમાણે લખી શકું કે C6H5OH, અહીંથી C6H5O- વત્તા H+. આ એકવીએસ હોય બધું, આ એકવીએસ, બરોબર. તો આપણે આનો K એસિડ હોય તો K, સંતુલનને યાદ કરો તો હું લખતા અહીંયા નિપજોની સાંદ્રતાનો ગુણાકાર H+ ઇન્ટુ C6H5OH. તો અહીંયા જો H+ શેના માટે જવાબદાર છે તો કે H+ એસિડિકતા માટે જવાબદાર છે. તો અહીંયા આમ લખી શકો કે Ka નું મૂલ્ય વધે તો H+ નું મૂલ્ય વધે તો એસિડિકતા વધે. તો આનો મતલબ એમ થાય જેમ Ka નું મૂલ્ય વધુ એમ એસિડિકતા વધુ. આનો મતલબ શું થાય? જેમ Ka નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા વધુ. જેમ Ka નું મૂલ્ય વધે એમ એની એસિડિકતાની અંદર શું આવે? વધારો આવે, બરોબર. પણ જો હું Ka ને બદલે pKa લઉં તો તમને ખબર છે કે pKa = log of K. આવું આપણે ભણી ગયા. કેમ pH બરાબર આપણે શું થાય? -log of H3O+. એમ pKa બરાબર -log of K. તો Ka અને pKa બે કેવા છે? ઊંધા. તો આમ કહેવાય કે pKa નું મૂલ્ય વધે તો એસિડિકતા ઘટે, અથવા તો pKa નું મૂલ્ય વધે તો Ka નું મૂલ્ય ઘટે, Ka નું મૂલ્ય ઘટે તો એસિડિકતા ઘટે. વસ્તુ થઈ ગઈ કે જેમ pKa નું મૂલ્ય વધુ એમ એસિડિકતા ઓછી. આ યાદ રાખવાનું, બરોબર છે. ચાલો, આ થિયોરિટિકલ કન્સેપ્ટ ખાલી આપ્યો છે. નીચે તમને આખું કોષ્ટક આપ્યું છે, જુદા જુદા આલ્કોહોલ આપ્યા છે, એ આલ્કોહોલના pKa ના મૂલ્ય આપ્યા છે. જનરલી મૂલ્ય કોને આપવામાં આવે? pKa ના મૂલ્ય તમને આપવામાં આવે. એસિડ હોય તો, બેઝ હોય તો pKb ના મૂલ્ય આપ્યા હોય, બરોબર. તો એ pKa અને pKb નું મૂલ્ય, pKa ના મૂલ્ય તમને આપ્યા છે, એસિડિક છે એટલે આ બધા, બરોબર. તો એના આધારે તમારે જોઈને કહેવાનું છે કોની મૂલ્ય, કોણ વધુ એસિડિક, કોણ ઓછું એસિડિક. તો આ વસ્તુ બે યાદ રાખવાની. આગળ ઉપર આપણે અવારનવાર ચર્ચા જો કે કરેલી છે આપણે સંતુલન ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં, પણ આપણને યાદ ન હોય, બરોબર. એ બીજું કાંઈ નથી, આ તમને ખબર છે. આવું આપણે ભણતા સંતુલનમાં કે આવું વસ્તુ હોય તો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો Ka સમપ્રમાણમાં H+, તો Ka વધે તો H+ વધે, ને H+ વધે મીન્સ વોટ? એસિડિકતા વધે. તો શું વધે? એસિડિકતા વધે. અને Ka તો pKa બરાબર -log of Ka. તેનો મતલબ એમ કે pKa અને Ka બે વિરુદ્ધ છે. તો pKa વધે તો એસિડિકતા ઘટે, મતલબ Ka ઘટે. અને એના આધારે તમને કીધું છે કે ઇથેનોલ અને ફિનોલ, કોની વાત કરી છે એણે, કે ઉપરોક્ત માહિતીના આધારે જો તમે કીધું તમે નોંધી શકો કે ફિનોલ ઇથેનોલ કરતા 10 લાખ ગણો વધુ એસિડિક છે, તો pKa નું મૂલ્ય તમે જો ફિનોલ માટે, તો pKa બરાબર આપ્યું છે 15.9 અને ઇથેનોલ માટે pKa નું મૂલ્ય આપ્યું છે 10. તો એક વસ્તુ હું તમને ખાલી સિમ્પલ કાઢીને આપું તો તમને ખબર પડે અહીંથી, બરોબર. શું ખબર પડે? તો કે અહીં તમને હું આવું કહી દઉં કે pKa બરાબર -log of K.
ફિનોલ માટે વાત કરતા અહીં લખું 15.9 બરોબર છે, અથવા તો 15.9 એટલે એપ્રોક્સિમેટલી 16 કહી દો તો બરાબર માઇનસ લોગ ઓફ કે આપણે ભણી ગયું તો કે એ બરાબર એન્ટી લોગ ઓફ -16 તો કે એ બરાબર બરોબર એન્ટી લોગ તમે આનો લ્યો એટલે શું થઈ જાય તો કે એક વધીને ઘાતમાં આવી જાય એટલે શું થઈ ગયું 10 - 16 ઘાત થઈ ગયો, અહીંયા કંઈક આગળ આવે જે કાંઈ આવે બરોબર. એ જ વસ્તુ તમે આના માટે કરો તો શું થઈ જાય તો કે આલ્કોહોલનો કેટલો થઈ જાય તો કે 10 - 10 10 - 10 ને 10 - 16 તમે જોવો તો એનો મતલબ શું થઈ ગયો બરોબર. 6 મહિનાનો ફેર પીડ્યો, 6 મહિના એટલે 10 લાખ, 5 મહિને લાખ, 6 મહિનાનો ચેન્જ પીડ્યો તો 10 લાખ, તો એનો મતલબ એમ બરોબર. આ કે ની વેલ્યુ છે બરોબર, કે નું મૂલ્ય છે, આ પી કે નું મૂલ્ય છે, તો સીધી સિમ્પલ બાબત છે કે એ વધે એની એસિડિકતા વધે બરાબર, પી કે વધે એની એસિડિકતા ઘટે. એટલે એ વસ્તુ તમને આખી સોરી ફરો મારી ભૂલ એ છે કરતા એ ઊંધું થાય. ઇથેનોલનું 15.9 છે, હા રેડી, અને આનું કેટલું છે 10 બરોબર. તો કે નું મૂલ્ય વધુ ને એસિડિકતા વધુ બરોબર. કે નું મૂલ્ય કોનું વધુ છે તો કે આ 10 વાળું કોનું છે તો કે ફિનોલનું બરોબર. આ કોનું છે તો કે આ ઇથેનોલનું. તો વધારે કોણ થાય કે એનું મૂલ્ય તો કે 10 - 10 આ 10 - 16 તો આના કરતાં આ ઓછો છે 10 લાખ ગણો, અથવા તો આના કરતાં આ 10 લાખ ગણો વધુ એસિડિક છે. આ ઇથેનોલ છે, આ ફિનોલ છે. પીકે નું મૂલ્યમાં ઊંધું હોય કે જેના પીકે નું મૂલ્ય ઓછું એની એસિડિકતા વધુ, આનું જેનું પીકે નું મૂલ્ય વધુ એની એસિડિકતા ઓછી. તો અહીંયા બે કમ્પેરેટિવ કરી લ્યો 10 - 10 10 - 16 તો આ એટલા ગણું નાનું છે, કેટલા ગણું મોટું કહી શકો નહીં બરોબર. કે ફિનોલ છે એ આના કરતાં ફિનોલ 10 લાખ ગણો વધુ થાય. આ કોના માટેનું છે ઇથેનોલ માટેનું, આ ફિનોલ માટે. ઓકે ચાલો, તો એ માહિતી લખેલી આપી છે એટલા માટે મેં તમને આ બાબતની ચર્ચા છે એ અહીંયા કરી. ચાલો, એસિડિકતા માટે ઘણા બધા આપણે ડીપમાં ગયા, ઊંડી માહિતી આપણે મેળવી, પણ ઇન શોર્ટ મેં તમને કીધું એમ કે આ વસ્તુ મુખ્ય છે એસિડિકતા માટે. આ જોઈ લો, આ તમને ખબર પડે, આમાંથી એમસીક્યુ તમને પૂછાય નહીં કે થિયરી. એટલે આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે કોની એસિડિકતા વધુ અને કઈ રીતે કોની એસિડિકતા ઓછી. બહુ સિમ્પલ અને બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ફિનોલની અંદર તમે વાત કરો તો આલ્કાઇલ સમૂહ જે તમારો છે ઇલેક્ટ્રોન આકર્ષક એરાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે એસિડિકતા વધે. H+ ને ઝડપથી છૂટો કરે. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો H ને પોતાના તરફ ખીંચી રાખે એટલે બેઝિકતા વધે, મતલબ એસિડિકતા ઘટે બરોબર. આ બેયની વચ્ચે કોણ આવી જાય મિસ્ટર ભૂ બરોબર. અને આલ્કોહોલમાં 1 2 ને 3 1 ડિગ્રીની એસિડિકતા વધુ, એના કરતાં 2 એના કરતાં 3. જ્યારે ફિનોલ હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો વધુ, એના કરતાં મીડિયમમાં ફિનોલની, અને ફિનોલમાં ઓછી કોની તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો ઓછી થાય. ઓકે ચાલો, આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ધ્યાન રાખજો, વાત કરતા હતા આપણે શેની તો કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા પહેલી આપણે ભણ્યા છીએ, હજી બીજી બાકી છે કે જેમાં OH બંધ તૂટે આલ્કોહોલમાં. આ બાબતની ખાસ કાળજી લેવાની છે. ઓકે ચાલો, આજના માટે અહીં સુધી રાખે છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.